ગાંધીનગરમાં ઓબીસી મંત્રાલયની માંગ ઉઠી છે। અલગ મંત્રાલય બનાવવા પીએમ મોદીને પત્ર લખાયો। આગેવાન હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। 146 ઓબીસી જ્ઞાતિઓને યોગ્ય બજેટ ન મળ્યું। સામાજિક ન્યાય વિભાગ હેઠળ હાલ કામગીરી। જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પણ માંગ કરી। चौधरी समाजना आगेवान अने सीनियर नेता हरिभाई चौधरीए प्रधानमंत्री ने राज्य सरकार ने एक पत्र लख्यो छे। आ पत्रनी अंदर मांग करवामां आवी छे के ओबीसी माटे केंद्र सरकार अने राज्य सरकार अलगथी मंत्रालय बनावे। आपणी साथे हरिभाई चौधरी छे। हरिभाई, केम आ प्रकारनी मांगणी करवी पड़ी के केंद्र सरकारनी अंदर अने राज्यनी अंदर ओबीसी माटेनुं अलग मंत्रालय होय? बोर्ड निगमो छे, ए बधी व्यवस्था छे। हूँ मोटा भागे सामाजिक काम करूँ छूं, शैक्षणिक संस्थाओं साथे जोड़ायो छुं। मैं अभ्यास कर्यो के आटली वस्ती 50% उपर वस्ती ओबीसी ने होवा छतां अलग मंत्रालय नहीं, कारणे घणा मुश्केलीओ पड़े। ए मंत्रालय साथे नाना नाना समुदायों पण जोड़ायेला छे। ओबीसी सिवाय पण आदिवासी विचरती जाति आवा एमने पण आ बधुं एकत्रीकरण होवाथी, एक ज जग्याए बधुं होवाथी पूरो न्याय मळतो नथी। ए बजेटनी वाय વધુમાં વધુ પાછું એમનું જે વ્યક્તિગત હોય એનું પ્રતિનિધિત્વ હોય એ પણ બીજા સમાજોની માફક મળતું નથી। માનો અનુસૂચિતનું પ્રતિનિધિત્વ છે, આદિજાતિ એ અલગ મંત્રાલય દિલ્હીમાં બી છે અને સ્ટેટમાં હોય છે। એવી રીતે આનું પણ અલગ મંત્રાલય હોય તો કોઈને અન્યાય ન થાય અને વધુ વસ્તી હોવાના કારણે માનો કે ગુજરાતમાં 146 જ્ઞાતિઓ છે તો 146 જ્ઞાતિઓને વત્તા બાકીનું જોઈએ તો લગભગ 80% જ્ઞાતિઓ એ આ સમાજ કલ્યાણ વિભાગમાં હોય તો બધો ન્યાય પૂરતો મળીને જો 27% વાળું 27% અનામત ભલે હોય પણ 50% ઉપરની વસ્તી છે એમને ન્યાય માટે આ અલગ મંત્રાલય હોવું જરૂરી છે કે જેથી નાનામાં મોટા નાના દરેકને લોકોને ન્યાય મળી શકે અને બજેટ બી દરેકના સુધી પહોંચી શકે। अच्छा, आ न्याय जे छे ए कई रीते नहीं मळतो? सामाजिक, शैक्षणिक, राजकीय कई रीतनु प्रतिनिधित्व नहीं जळवातुं? राजकीय प्रतिनिधित्व पण 50% उपर होवुं जोईए छे नहीं। नाणो फाळवणी थती होय ओबीसी 27% मानो के अनामत आपवामां 146 ज्ञातिओ एमां केटलीक ज्ञातिओ एवी ज होय छे के एमने बिलकुल लाभ ना मळतो होय। जो ओबीसी नो अलग मंत्रालय होय तो एनो अभ्यास करी अने दरेक ओबीसी ना लोकोने न्याय मळे एना माटे जो मंत्रालय अलग होय तो ज आ शक्य छे। एक मंत्रालय होवाना कोई भारण વધારે હોવાથી એનો કોઈ બહુ મહત્વ રહેતું નથી। भाई, राज्यनी अंदर आयोग है, केंद्र सरकारनी अंदर अन्य पछात वर्ग निगम के आयोग जे छे, आनी कामगीरी योग्य रीते नहीं थती कि हवे मंत्रालयनी जरूर पड़े? ए बी एना अंडरमां ज आवे ने, एनी योग्य सेपरेट होवाथी पण मूळ तो समाज कल्याण विभागमां ज आवे छे ने। तो समाज कल्याण विभागमां होय तो समाज कल्याणनी अंदर मानो के ओबीसी वर्ग होय तो ओबीसीना जेटला बोर्ड निगम आवतो होय ए ओबीसीना अंडरमां आवे तो एना ओबीसीना अंडरमां एनो न्याय मळी रहे। अत्यारे एटलो बधो जोईए एटलो न्याय मळतो होतो નથી। આ તો કેટલીક મુશ્કેલીઓ કેવી હું તમને એકચ્યુઅલી કહું કે માનો કે અમુક સમાજ છે એ અરજી કરવાની એમની પાસે અરજી પણ નથી કરી શકતા, ન્યાય માટે લઈ શકતા નથી। માનો કે અમારી સંસ્થા છે તો અમે એનો લાભ સરકારનો લઈ શકીએ। બીજા લોકો એને હું તમને એક દાખલો આપીશ કહીએ કે ભાઈ બિચારો મથીન થાક્યો તો એને સર્ટિફિકેટ ના મળી 1.5 મહિના સુધી એ દિલ્હી ગયો હતો એને ઓબીસીનું। તો આવા કેટલાક ઓબીસીનું અલગ કાર્યાલય હોય, અલગ મંત્રાલય હોય તો એવા લોકોનું ન્યાય મને ધક્કા ખાવા ના પડે ને સીધું એ લોકોનું લાઈન મળી રહે। अरे भाई, पहला तो तमे पत्र लख्यो छे, हवे शुं आ मांगने लईने आप कई रीते आगळ वधशो? अमे रूबरू मुलाकात मागवाना छीए माननीय वडाप्रधानश्रीनी અને રૂબરૂ મુલાકાતથી ચર્ચા કરીશું અને એમને પણ સમજાવ્યું કે એમને આ ક્રેડિટ થવાની અલગ મંત્રાલય કરશે કે જો માઇનોરિટીનો ઘણી જગ્યાએ મંત્રાલય હોય, બીજી માનો કે મંત્રાલય હોય તો આ મંત્રાલય કેમ ના? જો મંત્રાલય ઓબીસીનું થશે તો એમને રાષ્ટ્રીય પછાત આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે ને તારે સાર્થક થશે કે જ્યારે અલગ મંત્રાલય થશે ત્યારે। તો એમને પણ અમારી શુભેચ્છા કે એમને પણ એનું અભિનંદન અને લોકો વરસાદ વરસાવશે। अच्छा, छेल्लो प्रश्न के શું રાજકીય પ્રતિનિધિત્વ પણ આ મંત્રાલયના માધ્યમથી વધશે રાજ્યની અંદર, કેન્દ્રની અંદર? હાલ શું આપને સ્થિતિ લાગે છે અને શું હોવું જોઈએ? હાલ પરિસ્થિતિ પર ઓબીસીનું જેટલું જોઈએ એટલું પ્રતિનિધિત્વ નથી। હવે થોડા સમયથી થવા મળ્યું, પહેલા તો લગભગ ઓબીસીનું પ્રતિનિધિત્વ નહોતું પણ હવે ધીરે ધીરે દરેક લોકો જાગૃત થયા એટલે પ્રતિનિધિત્વ હવે મળવા મળ્યું છે। વત્તા 27% અનામત આવી, પંચાયતોમાં અનામત આવી એટલે હવે આની અંદર પ્રતિનિધિત્વ મળવા મળ્યું છે। પણ અલગ મંત્રાલય હોય અને એની રીતે જો ઓબીસીનું અલગ મંત્રાલય જેમ અહીં 27% છે તો વિધાનસભામાં ક્યાં છે રિઝર્વેશન?
સંસદમાં ક્યાં રિઝર્વેશન છે? તો એ સંસદમાં ને એમાં પણ રિઝર્વેશન હોય તો એ વધારે સારું હોય એમ પ્રતિનિધિ હોય એમ. હરિભાઈ ચૌધરી માંગ કરી રહ્યા છે અલગ ઓબીસી મંત્રાલયની. રાજ્ય સરકારની અંદર પણ અલગથી ઓબીસી મંત્રાલય બને, કેન્દ્ર સરકારની અંદર પણ અલગથી ઓબીસી મંત્રાલય બને. 50% કરતા વધુ વસ્તી જે સમાજની છે તેવા સમાજ માટે અલગ મંત્રાલય ન હોવાની તેમની ફરિયાદ છે અને આ ફરિયાદને લઈને નવું મંત્રાલય ઓબીસીનું બનાવવા માટે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.